રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે સવારના 9:30 અને આવ્યો છો વાડીએ ને આપણે આજ વ્લોગ વાડીએથી ચાલુ કરી દો. ધારી આવ્યો હો, અહીં થોડુંક કામ તેથી અધૂરું રહી ગયું. વાવે ઓલો બંધડીને કરતા હતા, એમાં હેઠે હજી ધૂળે નાખેલ હતી ને બળ હેઠા માથે, એ હમી કરવાની રહી ગઈ હતી. મોડું થઈ ગયું પછી રાખી દીધી હતી. આવ્યો હું એકલો જ, ઘડીક વારનું કામ છે. મોડો તો આવ્યો હો, તડકો તપી ગયો હે. થોડુંક કામ હે તો એ થઈ જાય. હવે તો બસ જો એવું ઝીણું ઝીણું હાલ્યા રાખે, બાકી તો બધું કમ્પ્લીટ છે. રપટું હોય કાકવાનું છે ખાલી. જ્યાં હેઠા માથે બળ નાખેલ છે ને એ રોગી થોડી થોડી હમી કરવી, જ્યાં ઓછી હોય ને ત્યાં નાખી દેવી છે. થોડીક ટાઈમ તો તેથી કરી હતી હમી, બાકી આ ખાલે ખાલે બધી હરખી થઈ જાય. આ હેઠે પાણી આવે આમનું, આ બધું ખેતરનું પાણી. અને વાહે કાઢ્યો, એ કાઢ્યો જરા હમું કરવાનો છે. અહીંયા છે ને નીચી હતી, કાકા એના વાર હમું કર્યું ને પછી અહીં થોડીક નાખી દીધી એટલે હમી થઈ જાય. નગાયથી છે ને પાણી ડાયરેક્ટ ટૂંકમાં ટપી જતું, કંઈક વધારે આવે ને કાકાનામાં એમને ટપી જતું. પછી અહીંયાથી ટપે અહીંયા ચરેરો કરે એટલે થોડીક ઊંચી થઈ જાય ને તો ટૂંકમાં કાઢીએથી જ પાણી નીકળી જાય. તેથી જો અહીંયા પાવડો ગોળી ચોરી ની બધું રાખતા ગયા હતા. અહીંથી આટલી હમી કરો લે, આ બધી કરવાની છે. હાલો, બંધડી હમી કરવાની હતી, ઘર નાખી. ઊંચા નીચું હતું એ બધે હરખી ધૂળ થઈ જાય અને જરા જરા પારી થઈ જાય. અને અહીંયા કાઢીએ જરા ખમું કરવાનું તો એ કરી નાખ્યો. થોડોક પકતો કરી નાખ્યો. ટૂંકમાં અહીંયા સુધી હતો આટલો લઈ લીધો 2 ફૂટ એટલે પકતો થઈ જાય. અહીં પિલોરને મારે પાણો ઊભો કરી દીધો એટલે પારી ન ધોવાય. બાકી કામ કમ્પ્લીટ. હાલો, વાગી 11 ગયા છે. 4 આજ મોડું થઈ જાય, પણ આજ મોડો પી. જય શ્રી કૃષ્ણ. હાલો, મેં તો જય શ્રી કૃષ્ણ આજ બપોરે હાવ તમારે બપોરે ચાલે, તમારે જય શ્રી કૃષ્ણ તો આવે ને બપોરે. વાડીમાંથી મોડા આવ્યા હતી, 12 વાગ્યા છે. ત્યાં રોટલા ઘડું જો હું કરી લીધી. થોડો ભાર આમ કરો, આમ જો કેટલી વાર છે 12 મિનિટની વાર હતી. પણ તોય 12 અમે તો પછી મિનિટ 5 મિનિટ ને 10 મિનિટ સામું જોઈ નહીં. જો 5 મિનિટ અને 10 મિનિટ સામું ના જોઈ અમે. હે ને 15 મિનિટ હોય ને તો પૂણા 12 તો બસ 12 કહી દે. પૂણા 12 નીચે હોય તો 11:30 ઉપર થયું. તો 12 વાગે ચા પીધો. પછી મારા રોટલા ઘડવા છે અને શાક વઘારે ખાલી જરા જોઈ એનો ટાઈમ ન કરવો ને ખબર તો બંધાણો માથે દુખે, બંધાણો માથે દુખે, બીજું કઈ બંધો ના મેળ ના આવે. બધો સેટિંગ ના રહે ને આજ ગરમી છે ને બીજી રીતની. આયા વાડી જાવ તો વાડી કામ કરતા હોય કઈ ગરમી ન કરતા તડકો હોય ના લાગે. મહેનત વાળું કામ હોય તો થાકી બાકી હું કઈ તો તમારે ખુલે હવા હોય ને આયા તો બે પગ ચાલુ કરી ના પછી અહીંયા હાફ ને ગેસ ના ચૂલા બધું ચાલુ હોય એટલે અહીંયા તો વધારે તપી જાય. જો કાકડી અસર ઉનાળાની રૂપારી સુધારીને રાખી, રોટલા ઘર લઈ એટલે શાક બની ગયું હે. બાપુ રે હિદાય બનાવો એટલે પછી ભૂખા જ રહી. એ હાજે હું આવી ને ફોનમાં રમતો હતો. આમ હાજે કુટુંબમાં બેસવા ગયું માનતી હાવ 12 વાગે આવી તો અહીંયાથી ફોનમાં રમતો હતો. હવે 12 વાગે ઉઠી 12 હાલો, મારા રોટલા ઘડવાનું મોડું થાય. મોડું નથી થતું પણ 12:30 વાગે મોડ ઘડાઈ જાય છે. બાપુ ટીવી જોઈ છે, આડા થાય કઈ ફોનમાં કઈ જોતા હોય, કઈક વળી વાડામાં કુમરો મારી આવે ભેગું ચલો ખાઈ જાય નાખી એવી રીતે. મેં ફોન કર્યો હતો ખબર મેં કે બેન કેટલાક દે રોકાવું થાય હું ફોન કરી પાછું ગરમી થવાની ફૂલ મોઢું ટીવી જોવાનું હાલે. ભાઈ હજી હુતા હે.
બાપુને સમાચાર હાલતા હોય. ઉઠાડો છે ને હમણાં ચૂંટણી છે એટલે કાયમ બાપુ બદલી શું હું પાતી હતી ને હજી પાટેડા પાવાના ને ખીલા બદલવાના બાકી છે પણ વચ્ચે વિડીયો હાલતો કર્યો એવા હાટું છે ને મેં માથે ચડી આવ્યો ને ફૂલ ગાડી છે અહીંયા આજ તા હે ને હાવ ઢુકડો વરસવાનો છે તો એને ખબર જ નથી. હું તો ઉઠી હતી, હું તો નીંદર કરતી હતી તો અહીંયા ઝાડવામાં છે તો એ ખબર નથી, આજે એ ખબર નથી. જઈને અહીંયા કેટલો ફોનનો અવાજ ને હે સુરતા ને ખબર નથી. વાવડો હોય ને થોડો ફોનનો અવાજ આવતો હોય ધ્યાન ના ગયો હોય ને આ છે ને હાવા માથે ચડી જો અહીંયા ને પાડેડાને બાંધવાના બાકી છે. ભેને બાંધી લીધી છે અને ભેને હે ને આખું ઈઠ્યું હોય ને એવું લાગે છે. મોરથી એમ હતું કે ઝોકો લાગ્યો હે પણ ઝોકો નથી લાગ્યો, બે આખું લાલ થઈ ગયું હાવ અને લાલ થયું હાવ ટમેટા જેવી. જોતા હાલો ઓલા વાટ જોઈને ઊભા હતી કંઈ બાંધે અને આપણે જો અહીંયા હે ને મેળી પર ચડી અને આ દેખાડીએ એકદમની હેર ચડી અને મેં ગાજી છે. હમણાં હે ને વરસાદની આગાહી છે 16 તારીખ સુધી એને હિસાબે જો આદર થાય છે. 3 વાગે થાય ને ગાજતો તો નમી હમણાં ક્યાંક વરસ હતો હે દખણાદા મલકમાં એટલે હમણું દખણાદું હોય અમારે અને હમણું ઉતરાતું દરિયો બધો હમણું હોય. અને હમણાં એક દી હે ને અમારે અહીં જે ગાજ તો બહુ નહોતો પણ વીજ બહુ થતી વીજ બહુ થઈ હતી. થોડાક છાંટા આવ્યા હતા અને પવનનું તોફાન હતું તેથી ઘણી જગ્યાએ વેરવો હતો. અને કાલ પાછું કંઈ નહોતું, આજે વળી થોડુંક જોર હોય હતું હે મેનું જો. બાકી તો જો હવે હે ને ચોમાસું નજીક આવે એટલે શેરું ચડે ને આદર થાય એ તો બધું હોય સિઝન એની આવી એટલે થાય. પવન ઘણો છે જો તમને આમ મીડિયામાં ખબર પડતી આવે પવન આવે ટાટો બોર કારણ કે દરિયામાંથી આવે. મારાની કોમ દરિયો કાયમ મીડિયા જોતા આવે ને ખબર હોય અહીંથી થાય 3 કિલોમીટર હાલો ને એટલે રણ આવી જાય. આમથી પવન આવતો હોય તેથી અમારે ટૂંકમાં તડકો બળકો લાગે ને ટાઢો બોર અટાણે જ હાવ ટાઢો બોર પવન આવે. આમ છે ને 3 વાગે તો નામી ટૂંકમાં ગાજ ને હતો. હવે જરા ધીરું પડ્યું વાઈટું પર વાઈટું આજ દખણા દમલકમાં થોડા ઘણા પણ ક્યાંક છાંટા હે હે ને હાવ હવામાન વરસાદ જેવું થઈ ગયું, હાવ ચોમાસા જેવું લાગે છે. પવન અટાણે વધી ગયો, કચરા મલકના ખૈરા જોતા બધા માન હવાર વીણવા જો. હવે હું બીજું કામ કરતી હોય ને માં બેઠા બેઠા કચરા વીણી દઈએ અને અહીંયા ઝાડમાં પાવાનું કામ હાલે છે જો. અટાણે તો બહાર લઈ ગયા લાગે નળી ને માન બાપુ અમારા ભાઈઓ વાળી હતી ને બેસવા ગયા. મહેંદી ઉનાળામાં પાણી વધારે જોઈએ કાં જોતા હોય બોયડી રૂપારી કોયરી હા અને જોતા કાતરાનો ફાલ આવ્યો હા પૈડિયા હા જોતા એનો ફાલ આવ્યો અટાણે. લીંબુ હે 10 ની લીંબુ હે ભેગ્યું. આજ આ હું જાંબુડી હે ને જાંબુડા આવીએ બે હે એક ઉની કોમ પલ્લી કોમ વાળો કાકા એમ કડિયા કામ આલે ને કડિયા હું વાતો કરે. અને હે ને આપણે આની કોમ દખણાની કોમ ગાજ ને હતું ગાંઠનું ને બહુ જ હેર ચડી હતી. ઈમણું ઓછું પડી ગયું હટી ગયું અને આમ ઉગમણી કોમ અટાણે બહુ જ કારીંઢું થયું હે એટલે આપણે લગભગ વચમાં રહી જા હું વરસાદ આમ ઉગમણી કોમે આજ ઘણી જગ્યાએ હે છેટો અને આની કોમ પર હે બૈડા કોમને આમણો એ છેટો હે ઢુકડો નથી ને કો વરસાદ પડે હે
ઓલું ઉમરું હતું જીવ આને બર કર્યું વપરાશ. આપણા વિડીયો તમે જોયા હતા આગલા આ લીમડો હાવ નમી ગયો તો પરવા વાજુડા ઊભો છે ને જ્યારે હાવ ત્રાહો થઈ ગયો. એટલે ઓલોય નમી ગયો તો પણ એ લાગે છે આપણે ઘણું કામ કરવાનું છે, ગમાણ કરવાનું છે, પછી રસોડાનું કામ કરવાનું છે. જોઈએ વાતું તો થાય ને, કામ તો થાય કે ના થાય કા. આપણે કાંઈ રસોડાનું પેલા કોમેન્ટ આવતા કઈ રસોડું બદલાવી નાખો જાય નીહરી ગઈ નડી માં લઈ ગયો ને. રસોડું કેમ બદલાવી નાખો ને હવે આમાં ઓરે ર એ થઈ ગયા છે. વાતું તો અટાણ કરી હોય ને પરિયાણે હે વાતું કરી ને કોક દી થાય ભલે ને આ અવાર નહીં તો બરોબર. હા અવાર તો હે ને આમને લગભગ સીઝન ભૂટક્યા છે આપણે. એટલે કામ તો કરવું પડે, ઘડિયાળ ન જોડે ને અટાણે હાલ ઘડીએ ઘડિયાળ તો નવરા ના હોય. હા પણ ગોઈતા જો આ ઓલો ના ઓલો આ દીધી ઓલા વાહ લાગ્યો ઘડિયાળ કીને ખાલી વાહ ઓલો કાઢીઓ કરવો હા એ વાત સાચી. આ વાડીએ કાઢીઓ કરવો ને તે કડિયા વાહે લાગ્યા કે આવે ને તો રસોડાના કામ માટે બધા ઘડિયાળને આવડતું ન હોય. ઈ તા ભણતર કામ ઓલું હા એ કંઈ ઘણી ઘણી તો ના કરવાનું હોય ને. હાલો આંગળી તો હાલે છે કંઈ ઉતાંબર નથી આપણે રસોડું નામી. મને તો બહુ જ બેઠા બેઠા ફાવે બધું, વડું થઈ ગયું. વડું થઈ ગયું હોય. હા હાડવા હે ને બહુ જ ના હુકાય છે એવા હાટું તો પાણી પાવાની જે ચાટ રાખે છે બે ત્રણ દીએ તોય હુકાઈ જાય. જો જામફળી આવી બહુ જ છે પણ બિચારી હુકાતી હોય. જો આવી જો આવી રૂપારી અહીંયા હે ને ત્રણ થડ છે જામફળીના, એક દાડમીનું, પછી લીંબુ જેમાંથી જામફળી હમણાં બવાય જતા બહુ જ આવી છે. ચૂં હોય ને એકદમ ની આવી છે, ડાળે ડાળે આવું આવા છે. જો જોતા ભલે આવે અમારે તો હે ને હજી ભૂકો એ વાડીમાં પડ્યો હે. હા આની કંપની એકદમ નું કાઢ્યું છે. ભાઈ ઠંડુ બનાવવાનું કહેતો હતો. માં હું ઠંડુ બનાવી ઠંડુ બનાવીને પીવાનું કહેતો હતો. મેં કંઈ બનાવ અને હે ને અહીંયા મોરથી પાયલીઓ જોતા બિચારીના પાંદડા બેવડા ભરી ગયા. લાઇટ વહી જાય ને તો રહી જાય વળી. ઝાડમાં પાવા હે ને મોટર ચાલુ કરી હતી પણ બે ત્રણ વાર લાઇટ વહી ગઈ છે એટલે હજી અધૂરા આપી નથી હતી. અને બેનો આદર છે ને ઘડીક વધઘટ થાય, ઘડીક ટૂંકમાં જોર વધી જાય, ઘાટું થઈ જાય, ઘડીક વિખાઈ જાય, નાગણી મારી બધું શાંત થઈ ગયું છે. નકર આમ બહુ હતું કારું ને બહુ હતું. બાકી ગાજ કે એ કંઈ આજ નથી. અને તમારે કોઈને ક્યાંય વેર હોવો તો કોમેન્ટ કરજો. અમારે અહીંયા કંઈ એવું છે નહીં, આવ્યું નથી હજી ત્યાં કંઈ. અને જે ભેંસ દોવાતી હતી દોવાઈ ગઈ છે. ભેંસ દોવાઈ ગઈ એટલે ચાતા પીવાનો હોય જ. ભેંસ દોઈને એને દૂધ મેળવી અને પછી સીધું ચા બનાવવાનું કામ હોય. હું છે ને લાઇટને રખોલે પાણીને રખોલે બેઠો, લાઇટ આવે ને તો ઝાડવા અધૂરા હે ને પી જાય. મંડલભાઈ જાય છે તો ના આવે મોડો મોડો હા તાર બપોરે નવાય ભાઈ ત્રણ કાઢામાં તો હે ને મજા આવે. હાલો મારે વારી હે ને લાઈટ આવી ગઈ છે એટલે આપણે જાણવા અધૂરા હે ને એ પાઈ લે. હે ભાઈ ટાકો છલે કાઢ ના ગયા ખેંચીને આમાં જવા દઈએ. એ પલરી પણ એ મૂકી દે એમાં અહીંયા હેઠું નહીં ખા. હા અહીંયા જવા દે, મૂકી દે અહીંયા જવા દે. હે હું ના હા આવ્યો તો મોટર બંધ કરવા આપણે ઝાડમાં પી ગયા હે ને પાણી આપણે છે ને અહીંથી જાય છે ત્યાં નળી છે ને આમાં ઓલી બોરની હોય ને મોટર સિંગલ ફેસની એ ઉતારેલ છે. અહીંથી એમને નળી પછી દાબલ છે અને જાય સીધી ઘેર. અને જતા ફેર હતી યાર લાલ ચોળ અંજા જેવું થઈ ગયું હોય. હાલો મોટર કરી દીધી બંધ, ફરી જઈને ચાલુ કરવી હોય ને ત્યાંથી કરી જાય. અટાણે પાણી આવે ને ખારું અને ચૂમા હે અને હિયારે એ થોડુંક મોરું રહીએ. અટાણે હા ખારું, અટાણે પીવાય નહીં. નારિયેળીને તો આવું જ પાણી જોઈએ ખારું. મીઠું પાણી હોય તો તેને ગાયનું થડમાં મીઠાને કોથળીને નાખવી પડે એટલે નારિયેળી માટે આ પાણી છે ને બેસ્ટ છે. હા